શ્રી ગણેશાય નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પરમાત્મને નમઃ. ગીતા ગંગા ચ ગાયત્રી સીતા સત્યા સરસ્વતી બ્રહ્મ વિદ્યા બ્રહ્મવલી ત્રિસંધ્યા મુક્ત ગેહિની અર્ધમાત્રા ચિદાનંદા ભવંતી ભયનાશિની વેદત્રયી પરાનંતા તત્વાર્થ જ્ઞાન મંજરી. નારાયણ સુરશ્રેષ્ઠો લક્ષ્મીધર વરપ્રદ અનેન ધર્મ કાર્યેષુ પિતૃમોક્ષ પ્રદો ભવ. અનાદિ નિધનો દેવો શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ ધર્મ કાર્યેષુ પિતૃમોક્ષ પ્રદો ભવ. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી હનુમંત લાલ કી જય. ગઈકાલે આપણે જાણ્યું કે ભગવાન રામચંદ્રજી વનગમન કરે છે, સાથે લક્ષ્મણજી અને સીતાજી જાય છે. પાછળથી ભરતજી પધારે છે, શત્રુઘ્નજી પણ સાથે છે. ભરતજી માતાને બહુ કડવા વહેણ કહે છે. આપણે કાલે તે બધું જોયું, પરંતુ દશરથ રાજાનું મૃત્યુ થવાથી ચારે બાજુ શોક છવાયેલો છે. ગુરુ વશિષ્ઠજી ભરતજીને સમજાવે છે, હે ભરત, જે થવાનું હતું તે થયું. વિધિનું નિર્માણ કોઈથી ટળી શકતું નથી. માટે હવે આ પ્રસંગે પિતાના આત્માની શાંતિ થાય, એમને સ્વર્ગ મળે, એ માટે વૈદિક વિધિથી પિતાનો અગ્નિ સંસ્કાર કરવો છે. ભરતજી બધી તૈયારી કરાવે છે. સરયુ નદીના તટ પર મોટા જનસમૂહની સાથે સ્મશાન યાત્રા જાય છે. ચંદનની લાકડીઓથી દશરથ રાજાનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. તે પછી સરયુ નદીમાં ભરતજી વગેરે બધા જનો સ્નાન કરે છે અને પાછા અયોધ્યા આવે છે. ભગવાન રામચંદ્રજીના જવાથી અને દશરથ રાજાના મૃત્યુથી અયોધ્યામાં સુનકાર થઈ ગયો છે. ભગવાન રામના વિરહમાં માતાઓ, રાજમહેલના દાસ દાસીઓ, કર્મચારીઓ અને સંપૂર્ણ અયોધ્યા નગરજનો, એ ઉપરાંત પશુ પક્ષી, ઝાડ પાન બધા શોકમાં ડૂબી ગયા છે. ગુરુ વશિષ્ઠજીએ ભરતજી પાસે બધા સંસ્કાર કરાવ્યા છે. ધાર્મિક ક્રિયાઓના દિવસો પૂરા થયા પછી ભરતજીને ગુરુ વશિષ્ઠજી આગ્રહ કરે છે, હવે તમે રાજગાદી ઉપર પધારો અને પિતાની આજ્ઞાનું પાલન કરો. ત્યારે ભરતજી કહે છે, હું રાજગાદી ઉપર નહીં બેસું, કારણ કે એ અધિકાર મારા મોટા ભાઈ રામચંદ્રજીનો છે.
હું રામને વનમાંથી પાછા લેવા જાઉં છું, તૈયારી કરો. પછી બધા તૈયાર થાય છે. ત્રણેય માતાઓ, સુમતજી, ગુરુ વશિષ્ઠ અને નગરજનો બધા ભગવાન રામચંદ્રજીને તેડવા માટે જાય છે, પાછા બોલાવવા માટે જાય. રથમાં બિરાજેલા છે. પેલા તો ભરતજી અને શત્રુઘ્નજી હાલતા હતા, પણ હાલી હાલીને થાકી ગયા પછી રથમાં ગુરુ વશિષ્ઠજી એને આગ્રહ કરીને બેસાડે. ચિત્રકૂટમાં આવે છે. ભગવાન રામચંદ્રજીનો, લક્ષ્મણજીનો અને સીતાજીનો વેશ જોઈ સાધુ વેશ, સંન્યાસીનો વેશ છે. માતાજી પણ સંન્યાસીની બની ગયા છે. આ વેશ જોઈ અને ભરતજી ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. માતાઓ રડી પડે છે. ગુરુ વશિષ્ઠજી પણ, એની આંખમાં પણ અશ્રુ આવી જાય છે. ગુરુ વશિષ્ઠજી અને ભરતજી અને માતાઓ ઘણો આગ્રહ કરે છે રામજીને કે પાછા આવો અને રાજગાદી ઉપર બિરાજો. પરંતુ ભગવાન રામચંદ્રજી ના પાડે. હું મારા પિતાની આજ્ઞાનું પાલન કરીશ, કારણ કે આ રીત રઘુકુળની છે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. રામચંદ્રજી કહે છે, હે માતાઓ, હે ગુરુજનો, હે ભરત, તું પણ પિતાની આજ્ઞાનું પાલન કર અને અયોધ્યામાં રાજગાદી ઉપર બેસી અને રાજ્ય કર. ત્યારે ભરતજી કહે છે, હું કોઈ પણ હિસાબે રાજગાદી ઉપર બેસવા માંગતો હોઉં. એક જ વાત છે, કદાચ તમે મને આપની ચરણ પાદુકાઓ આપો તો આ ચરણ પાદુકાઓ હું રાજગાદી ઉપર રાખી અને મંત્રીઓ રાજ્ય હલાવશે, પણ હું રાજગાદી ઉપર નહીં બેસું. ભગવાન રામચંદ્રજી કંઈક સંકોચ અને કંઈક સ્નેહવશ થઈ અને ભરતજીને પોતાની પાદુકાઓ આપે છે અને માતાઓ અને પ્રજાજનોનું અને ગુરુજનોનું ધ્યાન રાખવાનું કહે છે. ત્યાંથી બધા વિદાય થાય છે, પાછા અયોધ્યા આવે છે. ભરતજી શુભ મુહૂર્તમાં ભગવાન રામચંદ્રજીની ચરણ પાદુકાઓ રાજગાદી ઉપર પધરાવે છે અને ત્યાં પાદુકાઓ રાખી અને મંત્રીઓને રાજ્ય ચલાવવાનું કહી અને પોતે પર્ણકુટીમાં રહે છે. સંન્યાસી જેવું જીવન જીવે છે. નંદીગ્રામની અંદર ફળ ફૂલ કંદમૂળ ખાઈને જીવે છે. આ બાજુ ભગવાન રામચંદ્રજી ચિત્રકૂટમાં ભગવાન શિવજીની પૂજા કરે છે, જપ તપ કરી રહ્યા છે મુનિવેશમાં. ઘણો એક સમય ચિત્રકૂટમાં વિતાવે છે. પરંતુ ચિત્રકૂટ અયોધ્યાથી બહુ નજદીક હોવાથી, ત્યાં ઘણા માણસોની અવર જવર થતી રહેવાથી ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી એ સ્થાન છોડી દઈ અને અત્રિ મુનિના આશ્રમે આવે છે. અત્રિ મુનિના આશ્રમમાં કંઈક સમય વિતાવે છે. ઋષિજીની રામચંદ્રજી સેવા કરે છે. લક્ષ્મણજી ભગવાન રામચંદ્રજીની સેવા કરે છે
અને રામચંદ્ર ઋષિજીની સેવા કરી. ત્યાર પછી આગળ જઈ અને દંડકારણ્યમાં જાય છે. દંડકારણ્યમાં અનેક ઋષિમુનિઓને મળે છે. બધા ઋષિમુનિઓ સાથે રામચંદ્રજી સત્સંગ કરે છે. બધા ઋષિઓના આશીર્વાદ મેળવે છે, જ્ઞાન મેળવે છે. પછી આગળ જઈને એક વિરાટ નામના રાક્ષસનો અંત કરે છે. વિરાટનો મોક્ષ થઈ જાય છે. તે પછી આગળ વધતા વધતા પંચવટી આવે છે. આ પંચવટી ગોદાવરી નદીના કિનારે આવે. ત્યાં આવી અને બહુ સારી જગ્યા હોવાથી નિવાસ કરે છે. ત્યાં પર્ણકુટી બનાવે છે. આને પંચવટી આશ્રમ કહેવામાં આવે છે. આ આશ્રમમાં ઘણા એક વર્ષો વિતાવે છે. આ આશ્રમથી થોડે દૂર સુપર્ણખા, એ રાવણની બેન છે, એ પોતાના ભાઈઓ ખર અને દૂષણ સાથે રહે છે. એ સુપર્ણખા એક દિવસ ભગવાન રામચંદ્રજીને જોવે છે. સુપર્ણખા ભગવાન રામચંદ્રજી ઉપર મોહિત થઈ જાય છે. તો વેશ પલટો કરી અને સુંદરીનું રૂપ ધારણ કરે છે. ભગવાન રામચંદ્રજીને લલચાવવા માટે આશ્રમ પાસે આવે છે, પર્ણકુટી પાસે આવે છે અને ભગવાન રામની સામે પ્રસ્તાવ મૂકે છે, તમે મારી સાથે લગ્ન કરો, હું આપની સુંદરતા જોઈ અને આપનાથી મોહિત થઈ ગયો છું. ત્યારે ભગવાન કહે છે, મારા લગ્ન તો થઈ ગયા છે, હું તો બીજા લગ્ન કરવા નથી માંગતો, પણ મારા ભાઈ છે સાથે, એના પત્ની સાથે નથી, તમે એની સાથે લગ્ન. સુપર્ણખા લક્ષ્મણ પાસે જાય છે. લક્ષ્મણ ના પાડે છે, તમે મારા મોટા ભાઈ સાથે લગ્ન કરો, હું તો લગ્ન નથી કરવા માંગતો. આમ એક ભાઈ બીજા પાસે, બીજો ભાઈ પેલા પાસે એમ મોકલાવે છે. ત્યારે રાક્ષસી ગુસ્સે થાય છે. ભગવાન રામચંદ્રજીને ધમકી આપે છે કે મારું કહ્યું માની જાઓ, એમ કરીને પોતાનું ભયંકર રૂપ ધારણ કરી, નહીંતર તમારી પત્નીને હું ખાઈ જાય છે, એમ કરીને સીતાજી તરફ દોડે છે. ત્યારે લક્ષ્મણજી એના નાક કાન કાપી લે છે. દુઃખી થઈ અને સુપર્ણખા ભાગે છે અને પોતાના ભાઈઓ પાસે જાય છે, ખરદૂષણ પાસે. આ ખરદૂષણ ગુસ્સે થઈ અને 14 રાક્ષસોને મોકલાવે છે ભગવાન રામચંદ્રજીને અને લક્ષ્મણ અને સીતાજીને મારવા માટે. આ 14 રાક્ષસો આવે છે. ભગવાન રામચંદ્રજી એક પછી એક 14 રાક્ષસોનો વધ કરી નાખે છે. તે પછી મોટી સેના લઈ અને ખરદૂષણ આવે છે. 14,000 રાક્ષસોની સેના. ખરદૂષણ અને ત્રિશિરા નામનો રાક્ષસ પણ આવે છે. ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણજી ભીષણ યુદ્ધ કરે છે રાક્ષસો સામે અને 14,000 રાક્ષસોને તથા ખરદૂષણને અને ત્રિશિરાને પણ મારી નાખે. શ્રી રામચંદ્ર ભગવાન